વડોદરા શહેરમાં ગત મોડી સાંજે જોરદાર પવનો સાથે મેઘરાજાએ એન્ટ્રી લીધી છે. શહેરમાં 4 કલાકમાં જ ખાબકેલા 3 ઇંચ જેટલા વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. શહેરના અનેક વિસ્તારોમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. સાથે સાથે હોર્ડિંગ્સો પણ પવનની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ખબરો સામે આવી છે. શહેરના સુસેન સર્કલ પાસે આવેલ કબીર કોમ્પ્લેક્સ નજીક 2 વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે વૃક્ષની નીચે પાર્ક કરેલી કારને મોટું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે આ કાર વૃક્ષ નીચે પાર્ક કરેલી હતી, તેમાં કોઈ સવાર ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. વડોદરા શહેરમાં ગત રોજ ખૂબ જ જોરદાર પવનો સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.